આજના આ ખાસ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે જૈન દર્શનના બે ખૂબ જ મહત્વપૂર્ણ એમ કહી શકાય કે પાયાના ખ્યાલો અરિહંત અને સિદ્ધની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. નમસ્કાર. અને આ વિષય ખરેખર બહુ જ રસપ્રદ છે, કારણ કે આ બે પદો અરિહંત અને સિદ્ધ જૈન તત્વજ્ઞાન અને સાધનાના કેન્દ્રમાં છે. એનું હાર્દ છે એમ કહી શકાય. બિલકુલ. અને આપણી આ ચર્ચા માટે આપણી પાસે એક સરસ આધાર છે. ગુજરાત સમાચારના ધર્મલોક મેગેઝિનમાં આવેલો એક લેખ. એનું શીર્ષક છે અરિહંત અને સિદ્ધ, અર્થ, ગુણ અને પ્રભાવ. હા, અને એ લેખ પોતે પણ શ્રી નમસ્કાર મહામંત્રના રહસ્ય અને આકાશની ઓળખ જેવી કોઈ શ્રેણીનો ભાગ છે, એટલે એમાં ઊંડાણ તો હોય જ. ચોક્કસ. તો આપણો હેતુ એ જ છે કે આ લેખના આધારે આપણે સમજીએ કે અરિહંત કોણ છે, સિદ્ધ કોણ છે, એમના ગુણો કેવા છે અને જૈન પરંપરામાં એમનું શું મહત્વ છે, એમ બધું જ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. અને લેખની શરૂઆત પણ જુઓ, એકદમ યોગ્ય રીતે નવકાર મંત્રથી જ થાય છે, જે જૈન ધર્મનો મૂળ મંત્ર, સર્વોચ્ચ મંત્ર ગણાય છે. અને આ મંત્ર દ્વારા જ આપણે અરિહંત અને સિદ્ધ સુધી પહોંચીશું. હા, લેખમાં કહ્યું છે કે નવકાર મંત્ર 9 પદોનો બનેલો છે અને એમાં 5 પરમેષ્ઠીઓને નમસ્કાર કર્યા છે. આ પરમેષ્ઠી એટલે શું? એ કોણ છે? પરમેષ્ઠી એટલે પરમ પ્લસ ઇષ્ઠી. પરમ એટલે સૌથી ઉચ્ચ, સર્વોચ્ચ, અને ઇષ્ઠી એટલે સ્થાન. તો જેઓ સર્વોચ્ચ સ્થાને બિરાજેલા છે તે પરમેષ્ઠી. અચ્છા, ઉચ્ચતમ સ્થાન પર રહેનારા. હા, જૈન આગમોમાં આવા 5 પરમેષ્ઠી કયા છે: અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ પાંચેય એમ સમજો કે આત્મિક વિકાસની ઉચ્ચતમ કક્ષાઓ છે, જેમને આપણે નવકાર મંત્રમાં વંદન કરીએ છીએ. અને લેખમાં આ પરમેષ્ઠીઓને દેવ, ગુરુ અને ધર્મ તત્વ સાથે પણ જોડ્યા છે. એ કઈ રીતે જોડાય છે? હા હા, એ ગોઠવણ બહુ સુંદર છે. જો નવકાર મંત્રના જે પહેલા 2 પદ છે, નમો અરિહંતાણમ અને નમો સિદ્ધાણમ, એ દેવ તત્વને સમર્પિત છે, એટલે કે પરમાત્મા સ્વરૂપને. અરિહંત અને સિદ્ધ એ દેવ તત્વ. બરાબર. પછીના 3 પદ નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ અને નમો લોએ સવ્વ સાહુણમ, આ 3 છે ગુરુ તત્વ, જેઓ આપણને માર્ગ બતાવે છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. હા, અને પછી જે બાકીના 4 પદ છે, એસો પંચનમુક્કારોથી છેલ્લે સુધી, એ ધર્મ તત્વ અને આ નમસ્કારનું ફળ શું છે એ દર્શાવે છે. એટલે આખો મંત્ર જાણે દેવ, ગુરુ અને ધર્મનો સંગમ છે. બહુ સરસ. તો આપણે જે દેવ તત્વની વાત કરી, એટલે કે પરમાત્મા, લેખમાં પરમાત્મા માટે બીજા પણ શબ્દો વપરાયા છે, જેમ કે ભગવાન, ઈશ્વર, પ્રભુ, જિનેશ્વર. જૈન દર્શનમાં પરમાત્માનો મૂળભૂત ખ્યાલ શું છે? શું એ કોઈ સૃષ્ટિ બનાવનાર છે? ના, અહીં જૈન દર્શનની એકદમ અલગ વાત છે. પરમાત્મા એટલે કોઈ જગત બનાવનાર કે ચલાવનાર વ્યક્તિ નહીં, પણ આત્માની શુદ્ધમાં શુદ્ધ અવસ્થા. અને મહત્વની વાત એ છે, જે લેખ પણ કહે છે, કે કોઈ પણ જીવ, હા, કોઈ પણ જીવ પોતાના પ્રયત્નથી, સારા કર્મો કરીને, ધર્મનું પાલન કરીને પોતાના આત્મા પર જે કર્મોનો મેલ લાગેલો છે એને દૂર કરીને એ પરમાત્મા પદ મેળવી શકે છે. આ પદવી કોઈની આપેલી નથી, એ જાતે કમાવવાની છે. એટલે આ તો એક આત્મવિકાસની, સેલ્ફ રિયલાઇઝેશનની યાત્રા થઈ. આ યાત્રા કઈ રીતે આગળ વધે છે? જુઓ, જીવ અનાદિકાળથી સંસારમાં રખડે છે, અલગ અલગ ભવ લે છે. જ્યારે કોઈ પુણ્યના જોગે એને મનુષ્ય ભવ મળે અને સાચી સમજણ આવે, વૈરાગ્ય જાગે અને પછી કઠોર સાધના કરે, ત્યારે એ પોતાના આત્માના જે મૂળ ગુણો છે એને પ્રગટ કરી શકે છે. અને એ સાધનાના અંતે શું થાય? એ સાધનાના અંતે એ વીતરાગ અને સર્વજ્ઞ બને છે. અને જ્યારે આ 2 ગુણો પ્રગટ થાય, ત્યારે જ એ પરમાત્મા કહેવાય છે. લેખ આ 2 શબ્દો પર વીતરાગ અને સર્વજ્ઞ ખૂબ જ ભાર મૂકે છે. ચાલો પહેલા વીતરાગ સમજીએ. આ શબ્દ આપણે બહુ સાંભળીએ છીએ, પણ એનો ખરો અર્થ શું? વીતરાગ, એના 2 ભાગ પાડીએ. વીત એટલે ચાલ્યા ગયું છે, નષ્ટ પામ્યું છે. અને રાગ એટલે સામાન્ય રીતે આપણે આસક્તિ, લગાવ સમજીએ છીએ, પણ અહીં રાગનો અર્થ બહુ વ્યાપક છે. વ્યાપક એટલે? એટલે એમાં રાગ, આસક્તિ તો ખરો જ, પણ સાથે દ્વેષ,
અણગમો, મોહ, ભ્રમણા અને ક્રોધ, માન, માયા, લોભ આ ચારે કષાયો, આ બધા જ આંતરિક દોષો જેમને આત્માના શત્રુ કયા છે એ બધાનો સમાવેશ થઈ જાય. તો જેમનામાંથી આ બધા જ દોષો, આ શત્રુઓ સંપૂર્ણપણે નીકળી ગયા છે તેઓ વીતરાગ. અચ્છા. અને આ જે અંદરની શુદ્ધિ છે, વીતરાગતા, એ એમના બહારના જીવનમાં, એમના વર્તનમાં કેવી રીતે દેખાય? લેખ એના વિશે શું કહે છે? લેખ બહુ સ્પષ્ટ કે છે, વીતરાગ પરમાત્મા કોઈ પણ પ્રકારનો પરિગ્રહ નથી રાખતા. પરિગ્રહ એટલે માલિકી ભાવ. એટલે કે વસ્તુઓ ભેગી ના કરવી. હા, અને એનાથી પણ આગળ તેઓ સ્ત્રી, શસ્ત્ર, ધન દોલત, સોના ચાંદીના ઘરેણાં આવી કોઈ ભૌતિક વસ્તુ પોતાની પાસે રાખે જ નહીં. પણ એથી એ મહત્વનું, એ વસ્તુઓ પ્રત્યે એમના મનમાં જરા પણ મમતા, ઈચ્છા કે આકર્ષણ ના હોય. સંપૂર્ણ અનાસક્ત, નિર્લેપ. ઓહ, અહીંયા વાત બહુ રસપ્રદ બને છે. કારણ કે લેખમાં વીતરાગ પરમાત્માની મૂર્તિનું જે વર્ણન છે એ તો જાણે આ વીતરાગતાનું જ ચિત્ર છે, ખરું ને? મતલબ મૂર્તિ ખાલી પૂજા માટે નથી, એમના ગુણો બતાવે છે. બિલકુલ. આ મુદ્દો ખરેખર સમજવા જેવો છે. વીતરાગ પરમાત્માની મૂર્તિ એમના અંદરના ભાવને જ બતાવે છે. લેખમાં કયો છે એમ મૂર્તિની આંખો કેવી હોય? નમેલી, અડધી ખુલ્લી, અડધી બંધ. હા, જાણે ધ્યાનમાં હોય એમ. બરાબર. એ શું બતાવે છે? કોઈના તરફ રાગ નહીં, દ્વેષ નહીં, સમભાવ અને અંદર જોવાની વૃત્તિ, ધ્યાનસ્થાવસ્થા. એમના દેહ પર કોઈ શસ્ત્ર ના હોય. કેમ? કારણ કે એ પરમ અહિંસક છે. અને એમના માટે કોઈ બહારનો શત્રુ છે જ નહીં. અંદરના શત્રુઓને તો જીતી લીધા છે. અને પેલી સ્ત્રીની મૂર્તિવાળી વાત? હા, એમની આસપાસ કોઈ સ્ત્રીની મૂર્તિ પણ ના હોય. એ સૂચવે છે કે તેઓ કામવાસના અને સ્ત્રી મોહથી પણ સંપૂર્ણ મુક્ત છે. પરમ બ્રહ્મચર્યમાં સ્થિર છે. આ બધું જ એમની વીતરાગતા, એટલે કે મોહ અને આસક્તિ પરના સંપૂર્ણ વિજયનું પ્રતીક છે. અદ્ભુત. તો વીતરાગતા એટલે આંતરિક શુદ્ધિ. અને એની સાથે જ બીજો ગુણ જોડાયેલો છે, સર્વજ્ઞ. વીતરાગ થયા પછી સર્વજ્ઞ થવાય. આ સર્વજ્ઞ એટલે શું? સર્વજ્ઞ, સર્વ પ્લસ જ્ઞ, જે બધું જ જાણે છે તે. પણ કેવી રીતે જાણે? તો કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેય કાળના અને આખા લોકાકાશમાં જેટલા પણ પદાર્થો છે, જીવ, અજીવ, પૂતગલ, બધું જ, એ બધા પદાર્થો અને એમના દરેક સમયના નાનામાં નાના પર્યાયો, એટલે કે અવસ્થાઓ, એ બધું જ એક સાથે જાણે? હા, એક જ સમયે એક સાથે, જાણે હથેળીમાં આમળું મૂક્યું એને દેખાય એટલી સ્પષ્ટતાથી. જાણે પણ છે અને દેખે પણ છે. તેઓ સર્વજ્ઞ. આજે એમનું અનંત અને સંપૂર્ણ જ્ઞાન છે એને કહેવાય કેવળ જ્ઞાન. અને જે અનંત અને સંપૂર્ણ દર્શન છે, એટલે કે સામાન્ય અવબોધ, એને કહેવાય કેવળ દર્શન. તો એમ કહી શકાય કે આ વીતરાગતા અને સર્વજ્ઞતા આ બે જ જૈન પરમાત્માની ઓળખ છે. આ જ ગુણો એમને બીજા ધર્મોના દેવતાઓના ખ્યાલથી અલગ પાડે છે, જેમ લેખ કહે છે. નિશ્ચિત રૂપે લેખ આ વાત પર ખાસ ભાર મૂકે છે. વીતરાગતા એટલે રાગદ્વેષ વગરની સ્થિતિ, અને સર્વજ્ઞતા એટલે સંપૂર્ણ જ્ઞાન. જેમાં આ બે ગુણો પૂરેપૂરા પ્રગટ થયા હોય તે જૈન દર્શન પ્રમાણે પરમાત્મા. આ કોઈ ચમત્કાર બતાવવાની વાત નથી, પણ આત્માની પોતાની સહજ, શુદ્ધ અને પૂર્ણ અવસ્થાની વાત છે. બહુ જ સરસ રીતે સ્પષ્ટ થયું. હવે લેખ પરમાત્માના બે પ્રકારોની વાત કરે છે, અરિહંત અને સિદ્ધ, જે નવકાર મંત્રના પહેલા બે પદ પણ છે. તો ચાલો પહેલા અરિહંત પરમાત્મા વિશે વધુ જાણીએ. કોણ છે અરિહંત? અરિહંત પરમાત્મા એ એવા પરમાત્મા છે જેઓ હજુ દેહધારી છે, મનુષ્ય શરીરમાં બિરાજમાન છે. તેઓ અરિહંત બને કઈ રીતે? તો કે મનુષ્ય તરીકે જન્મ્યા હોય, પછી સંસારની અસારતા સમજાય એટલે વૈરાગ્ય આવે, ઘરબાર રાજપાટ બધું છોડી દે, દીક્ષા લઈને સાધુ બને. પછી સાધના કરે. હા, પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની કઠોરમાં કઠોર આરાધના કરે. અને આ સાધના દરમિયાન એમને કેટલાય ઉપસર્ગો આવે, એટલે કે ભયંકર કષ્ટો, દેવો, મનુષ્યો, તિર્યંચો તરફથી. અને પરીશોહો પણ સહન કરવા પડે. પરીશા એટલે નાની મોટી તકલીફો, ભૂખ, તરસ, ઠાડ, તડકો, મચ્છર કરડવા, આવી બધી અડચણોને સમતા ભાવે સહન કરે.
અને આ જબરદસ્ત પુરુષાર્થના બળે તેઓ પોતાના 4 ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરી દે છે. ઘાતી કર્મો એ કયા 4? મતલબ જે ઘાતી એટલે આત્માના મૂળ ગુણોનો ઘાત કરનારા, એને ઢાંકનારા એ 4 છે. જ્ઞાનાવરણીય, જે જ્ઞાનને ઢાંકે. ઓ દર્શનાવરણીય, જે દર્શનને ઢાંકે. મોહનીય, જે ભ્રમણા અને રાગ દ્વેષ કરાવે. અને અંતરાય, જે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યમાં એટલે કે શક્તિમાં અડચણ નાખે. આ 4 મુખ્ય કર્મો. જ્યારે આ 4નો ક્ષય થાય ત્યારે જ એમને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રગટ થાય, એટલે કે તેઓ વીતરાગ અને સર્વજ્ઞ બની જાય. બરાબર. અને આ પદ પામ્યા પછી તેઓ શાંતિથી બેસી નથી રહેતા. એમનું મુખ્ય કામ છે તીર્થની સ્થાપના કરવાનું. તીર્થ એટલે પેલું યાત્રાધામ? ના, અહીં તીર્થનો અર્થ અલગ છે. તીર્થ એટલે જેના દ્વારા સંસાર સમુદ્ર તરી શકાય તે માર્ગ. એટલે કે તેઓ 4 પ્રકારના સંઘ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની સ્થાપના કરે છે અને એમને મોક્ષનો સાચો માર્ગ બતાવે છે, ધર્મનો ઉપદેશ આપે છે. આ કારણથી જ તેમને તીર્થંકર પણ કહેવામાં આવે છે. અને લેખમાં ઉદાહરણો પણ આપ્યા છે, ખરું ને? હા, જેમ કે આપણા ભરત ક્ષેત્રમાં આ વર્તમાનકાળ ચક્રમાં પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવથી લઈને 24મા અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી સુધીના જે 24 મહાપુરુષો થયા તે બધા અરિહંત પરમાત્મા હતા. લેખ એ પણ કહે છે કે જૈન માન્યતા મુજબ મહાવિદેહ જેવા બીજા ક્ષેત્રોમાં આજે પણ તીર્થંકર પરમાત્માઓ છે અને ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે. અરિહંત શબ્દનો અર્થ પણ લેખ સમજાવે છે. અરિ એટલે શત્રુ અને હંત એટલે હણનારા. તો અરિહંત એટલે શત્રુઓનો નાશ કરનારા. અહીં શત્રુ એટલે પેલા રાગદ્વેષ વગેરે આંતરિક શત્રુઓ, બરાબર? હા, બરાબર. પણ અહીં લેખ એક બહુ જ મહત્વનો અને વિચારવા જેવો પ્રશ્ન ઉઠાવે છે. હા, એ પ્રશ્ન ખરેખર સમજવા જેવો છે. વાત એમ છે કે જો અરિહંત એટલે શત્રુઓનો નાશ કરનાર, તો ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય સુધર્મા સ્વામી હતા. એમના પછી જંબુ સ્વામી થયા. આવો તો ઘણા કેવળ જ્ઞાનીઓ થયા, જેમણે પણ પોતાના કર્મોરૂપી શત્રુઓનો નાશ કરીને જ કેવળ જ્ઞાન મેળવ્યું હતું. તો પછી આપણે ફક્ત તીર્થંકરોને જ અરિહંત કેમ કહીએ છીએ? આ બીજા કેવળ જ્ઞાનીઓને અરિહંત કેમ નથી કહેતા? આનું કારણ શું? લેખ આ ગૂંચ ઉકેલવા માટે 2 કારણો આપે છે. પહેલું કારણ શું છે? પહેલું કારણ ભાષા સાથે જોડાયેલું છે. લેખ કહે છે કે અરિહંત શબ્દ યોગરૂઢ છે. યોગરૂઢ? એ વળી શું? યોગરૂઢ એટલે એવો શબ્દ જેનો મૂળ અર્થ યોગ, કંઈક વ્યાપક હોય, પણ વ્યવહારમાં, રૂઢિમાં એ કોઈ એક ચોક્કસ અર્થ માટે જ વપરાતો થઈ ગયો હોય. લેખમાં પંકજનું બહુ જ સરસ ઉદાહરણ છે. પંક એટલે કાદવ અને જ એટલે જન્મનારું. તો પંકજ એટલે કાદવમાં જન્મનારું. હવે કાદવમાં તો કેટલીય વસ્તુઓ જન્મે: દેડકા, માછલી, સાપ, શિવાળ, કમળ, બધું જ. પણ શું આપણે દેડકાને પંકજ કહીએ છીએ? ના, ક્યારેય નહીં. પંકજ એટલે તો કમળ જ. બસ, તો જેમ પંકજ શબ્દનો વ્યાપક અર્થ હોવા છતાં એ ફક્ત કમળ માટે રૂઢ થઈ ગયો, તેમ અરિહંત શબ્દનો અર્થ ભલે શત્રુને હણનાર એવો થતો હોય અને એ બધા કેવળ જ્ઞાનીને લાગુ પડી શકે, પણ પરંપરા અને રૂઢિથી આ શબ્દ ફક્ત અને ફક્ત તીર્થંકર કેવળ જ્ઞાની માટે જ વપરાતો નક્કી થઈ ગયો. સમજાયો. એટલે અર્થ ભલે વ્યાપક હોય, વપરાશ મર્યાદિત થઈ ગયો. અને બીજું કારણ? બીજું કારણ અરિહંત શબ્દના મૂળ સંસ્કૃત રૂપ સાથે જોડાયેલું છે. અરિહંત એ પ્રાકૃત શબ્દ છે. એ સંસ્કૃત શબ્દ અર્હત પરથી આવ્યો છે અને અર્હત શબ્દ અર્હ ધાતુ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે પૂજાને યોગ્ય હોવું, લાયક હોવું. અચ્છા, અર્હત એટલે યોગ્ય અથવા પૂજનીય. પણ તીર્થંકરો શા માટે બીજા કેવળ જ્ઞાનીઓ કરતાં વધારે યોગ્ય કે પૂજનીય ગણાયા? કારણ કે તીર્થંકર ભગવંતો જ્યારે કેવળ જ્ઞાન પામે ત્યારે એમનામાં કુદરતી રીતે જ સ્પેશિયલ કહી શકાય એવા 34 અતિશયો પ્રગટ થાય છે. અતિશય એટલે અદ્ભુત ગુણો અથવા શક્તિઓ. કેવા અતિશયો? ઘણા બધા છે. જેમ કે એમના શરીરમાં કોઈ રોગ ના થાય, પરસેવો ના વળે, એમની વાણી 1 યોજન લગભગ 12 કિલોમીટર દૂર સુધી બધા સાંભળી શકે, એ જ્યાં વિહાર કરે ત્યાં 100 યોજન સુધી કોઈ રોગચાળો કે દુકાળ ના પડે, દેવતાઓ આવીને એમના માટે સંવત્સરણ રચે.
સંવત્સરણ એટલે પેલી ધર્મસભા માટેની ખાસ રચના. હા, બરાબર. આકાશમાં દેવધુંદુભી વાગે, ફૂલોની વૃષ્ટિ થાય, આવા તો ઘણા કુલ 34 અતિશયો ગણાવ્યા છે. આ અતિશયો ફક્ત તીર્થંકરોમાં જ હોય છે, સામાન્ય કેવળ જ્ઞાનીમાં નથી હોતા. એટલે આ વિશિષ્ટ અતિશયોને ધારણ કરવાને યોગ્ય અર્હ હોવાથી અને એના કારણે અત્યંત પૂજનીય હોવાથી તીર્થંકરો અર્હત એટલે કે અરિહંત કહેવાય છે. સામાન્ય કેવળ જ્ઞાની આનાથી યુક્ત નથી, એટલે એમને આ પદવી નથી મળતી. વાહ, હવે બરાબર સ્પષ્ટ થયું. અરિહંત એટલે માત્ર કેવળ જ્ઞાની નહીં, પણ દેહધારી, વીતરાગ, સર્વજ્ઞ, 34 અતિશયોવાળા તીર્થ સ્થાપક પરમાત્મા. હવે નવકાર મંત્રના બીજા પદ તરફ જઈએ. નમો સિદ્ધાણમ. પરમાત્માનો બીજો પ્રકાર સિદ્ધ. આ સિદ્ધ કોણ છે? એમની અવસ્થા કેવી છે? સિદ્ધ આ આત્માની પરમ શુદ્ધ, અંતિમ અને સૌથી ઊંચી અવસ્થા છે. જે આત્માઓએ પેલા 4 ઘાતી કર્મો તો ખરા જ, પણ બાકીના 4 અઘાતી કર્મો. અઘાતી કર્મો એ કયા? અઘાતી એટલે જે આત્માના મૂળ ગુણોનો સીધો ઘાત નથી કરતા, પણ શરીર, આયુષ્ય, કુળ, સુખ દુઃખની લાગણીઓ સાથે જોડાયેલા છે. એ છે આયુષ્ય કર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીય કર્મ. તો જે આત્માઓએ આ 8 પ્રકારના કર્મોનો જડમૂળથી સંપૂર્ણપણે નાશ કરી દીધો છે, એટલે કર્મ ઝીરો થઈ ગયા. બિલકુલ, અને તેથી શરીરના બંધનમાંથી પણ હંમેશ માટે મુક્ત થઈ ગયા છે. એટલે કે અશરીરી બની ગયા છે અને પોતાના આત્માના જે અનંત સ્વાભાવિક ગુણો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, જેને શાશ્વત સહજાનંદ કહે છે, કોઈ બાધા વગરનું સુખ, અને અનંત વીર્ય, અનંત શક્તિ, આ 4 ગુણોમાં જ સ્થિર થઈ ગયા છે, એમાં જ રમી રહ્યા છે. તેઓ સિદ્ધ કહેવાય છે. તો પછી અરિહંત અને સિદ્ધ વચ્ચે શું સંબંધ થયો? શું અરિહંત પણ છેવટે સિદ્ધ બને છે? હા, ચોક્કસપણે. જુઓ, અરિહંત પરમાત્મા દેહવધારી છે, એમને આયુષ્ય કર્મ ભોગવવાનું બાકી છે. જ્યારે એમના મનુષ્ય ભવનું આયુષ્ય કર્મ પૂરું થાય ત્યારે તેઓ બાકી રહેલા 4 અઘાતી કર્મોનો પણ નાશ કરી દે છે, શરીરનો ત્યાગ કરે છે અને મોક્ષ પામે છે. અને મોક્ષ પામ્યા પછી એ જ અરિહંત આત્મા સિદ્ધ અવસ્થાને પામે છે. એટલે દરેક અરિહંત પોતાના આયુષ્યના અંતે સિદ્ધ બને જ છે. પણ શું એનો મતલબ એમ થયો કે સિદ્ધ થવા માટે પહેલા અરિહંત એટલે કે તીર્થંકર બનવું જ પડે? ના, બિલકુલ નહીં. આ સમજવું બહુ જરૂરી છે. ઘણા જીવો એવા હોય છે જે તીર્થંકર, અરિહંત નથી બનતા, પણ સામાન્ય સાધુ તરીકે સાધના કરીને કેવળ જ્ઞાન પામે છે. જેમ આપણે સુધર્મા સ્વામીની વાત કરી. આવા સામાન્ય કેવળ જ્ઞાનીઓ પણ પોતાનું આયુષ્ય પૂરું થતાં 8 ક્રમોનો ક્ષય કરીને સીધા જ સિદ્ધ બની શકે છે. અચ્છા, એટલે અરિહંત થયા વગર પણ સીધા સિદ્ધ થઈ શકાય? હા, લેખમાં ગૌતમ સ્વામી, જંબુ સ્વામી, પુંડરીક સ્વામી જેવા ઉદાહરણો છે, જેઓ તીર્થંકર નહોતા પણ કેવળ જ્ઞાન પામીને સીધા સિદ્ધ થયા. એટલે સિદ્ધ થવાના 2 રસ્તા થયા, અરિહંત બનીને અથવા સામાન્ય કેવળ જ્ઞાની બનીને. હવે આ સિદ્ધોની સ્થિતિ કેવી હોય? એ ક્યાં રહે છે? શું આપણે એમને જોઈ શકીએ? સિદ્ધ થયેલા આત્માઓ સંપૂર્ણ વિતરાગ અને કર્મરહિત હોવાથી એમને ફરી જન્મમરણના ચક્કરમાં આવવાનું કોઈ કારણ જ નથી રહેતું. એ શાશ્વત કાળ માટે મુક્ત જ રહે છે. અને તેઓ અશરીરી એટલે કે શરીર વગરના હોવાથી આપણી આ ભૌતિક આંખોથી એમને જોઈ શકાતા નથી. અને એમની સંખ્યા? લેખ કહે છે કે અત્યાર સુધીમાં અનંતાનંત જીવો મોક્ષ પામીને સિદ્ધ બન્યા છે અને ભવિષ્યમાં પણ અનંત જીવો સિદ્ધ બનશે. આ પ્રવાહ ચાલુ જ રહે છે. અને રહે છે ક્યાં? એમનું સ્થાન કયું? તો જૈન કોસ્મોલોજી પ્રમાણે આજે આખું લોક છે, યુનિવર્સ છે, એના સૌથી ઉપરના ભાગે છેક છેડે એક ખાસ ક્ષેત્ર છે જેને સિદ્ધ ક્ષેત્ર અથવા સિદ્ધશિલા કહે છે. લેખ મુજબ આ સિદ્ધશિલા 45 લાખ યોજન લાંબી અને પહોળી છે અને એનાથી પણ 1 યોજન ઊંચાઈએ તનુવાતાવલય નામના ક્ષેત્રમાં આ બધા સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. આ વાત ખરેખર મનને વિચારતું કરી દે છે. જે લેખમાં પણ છે કે જો અનંતા સિદ્ધ આત્માઓ છે અને બધા એક જ જગ્યાએ રહે છે, તો શું એ બધા એકબીજામાં ભળી જાય? જેમ નદી સમુદ્રમાં મળે કે દીવાની જ્યોત બીજી જ્યોતમાં ભળી જાય, એમ શું બધા સિદ્ધ આત્માઓ મળીને એક જ મહાઆત્મા કેવું કંઈક બની જાય છે? આ બહુ જ ગહન અને તાત્વિક પ્રશ્ન છે.
અને જૈન દર્શનનો જવાબ એકદમ સ્પષ્ટ અને અનોખો છે. ના, મોક્ષ પામ્યા પછી પણ દરેક આત્મા પોતાનું આઘરું, સ્વતંત્ર અસ્તિત્વ, પોતાની ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટી જાળવી રાખે છે. તેઓ એકબીજામાં ભળીને એકરૂપ કે એકાકાર નથી થતા. દરેક સિદ્ધ આત્મા પોતાના અનંત ગુણો સાથે સ્વતંત્ર રીતે જ રહે છે. પણ આ કઈ રીતે શક્ય બને? અનંત આત્માઓ અને જગ્યા તો લિમિટેડ જ હોય ને. એક જ જગ્યાએ આટલા બધા કેવી રીતે સમાઈ શકે? આ સમજાવવા માટે લેખમાં દીવાનું ઉદાહરણ આપ્યું છે. એ બહુ સરસ છે. વિચારો કે એક બંધ ઓરડો છે. તમે એમાં એક દીવો કરો, શું થાય? પ્રકાશ આખા ઓરડામાં ફેલાઈ જાય? બરાબર. હવે એ જ ઓરડામાં તમે બીજો, ત્રીજો, એમ 100 દીવા કરો, તો શું 100 દીવાના પ્રકાશ માટે 100 ગણી જગ્યા જોઈએ? ના, પ્રકાશ તો એ જ રૂમમાં સમાઈ જાય. કેમ? કારણ કે પ્રકાશ અરૂપી છે. એને ભૌતિક વસ્તુની જેમ જગ્યા રોકવાની જરૂર નથી. બસ એ જ રીતે સિદ્ધ આત્માઓ શરીર વગરના છે, એટલે કે અરૂપી, અમૂર્ત છે. એમને ભૌતિક જગ્યા રોકવાની જરૂર નથી. એટલે અનંત સિદ્ધ આત્માઓ પણ સિદ્ધ ક્ષેત્રમાં એક જ સ્થાને એકબીજાને જરા પણ અડચણ કર્યા વગર પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને અનંત ગુણો જાળવી રાખીને સહજ રીતે સમાઈ જાય છે. આ ખ્યાલ જૈન દર્શનની એક આગવી વિશેષતા છે. અને લેખ એ પણ કહે છે કે આ મત બીજા ભારતીય દર્શનો જેમ કે ન્યાય વૈશેષિક એમનાથી જુદો પડે છે. હા, કેટલાક દર્શનો એવું માને છે કે ઈશ્વર એક જ છે અને મોક્ષ પામેલા બધા જીવો છેવટે એ એક જ પરમ તત્વમાં ભળી જાય છે, પોતાની અલગ ઓળખ ગુમાવી દે છે. પણ જૈન દર્શનનું સ્પષ્ટ માનવું છે કે જેમ સંસાર અવસ્થામાં દરેક જીવ અલગ છે, પોતાની સત્તા ધરાવે છે, એમ મોક્ષ અવસ્થામાં પણ દરેક આત્મા પોતાનું આગવું, શાશ્વત, સ્વતંત્ર અસ્તિત્વ અને પોતાના અનંત ગુણો સાથે હંમેશ માટે રહે છે. ભળી જવાનો કોઈ સવાલ જ નથી. અને છેલ્લે સિદ્ધ અવસ્થાના સમયકાળ વિશે સાદી અનંત અને અનાદિ અનંત જેવા શબ્દો લેખમાં છે. આ થોડું સમજાવશો? થોડું ગૂંચવાડા જેવું લાગે છે. હા, આ એક સૂક્ષ્મ ભેદ છે, પણ મહત્વનું છે. સાદી એટલે સઆદિ, એટલે કે જેની શરૂઆત છે. અનાદિ એટલે જેની શરૂઆત નથી. અને અનંત એટલે જેનો અંત નથી. હવે જુઓ, જ્યારે કોઈ એક જીવ, માનો કે એ કર્મનો નાશ કરીને મોક્ષ પામે, ત્યારે એની સિદ્ધ તરીકેની અવસ્થાનો પ્રારંભ થાય છે. એ પહેલાં એ સંસારી હતો. એટલે કોઈ એક વ્યક્તિગત સિદ્ધ આત્માની દૃષ્ટિએ જોઈએ તો તેની સિદ્ધ અવસ્થાની શરૂઆત થઈ, માટે તે સાદી કહેવાય. ઓકે, શરૂઆત થઈ એટલે સાદી. હા, પણ એકવાર સિદ્ધ બન્યા પછી એ ક્યારેય પાછો સંસારમાં નથી આવતો. એની મુક્ત અવસ્થાનો ક્યારે અંત નથી આવતો. તેથી તે અનંત છે. એટલે એક જીવની અપેક્ષાએ સિદ્ધ અવસ્થા સાદી અનંત છે. ઇટ સ્ટાર્ટ્સ બટ નેવર એન્ડ્સ. અને અનાદિ અનંત કોના માટે? અનાદિ અનંત એ સિદ્ધોના આખા સમૂહ માટે, જેને સિદ્ધ રાશિ કહેવાય, એની અપેક્ષાએ છે. સિદ્ધ થવાનો જે પ્રવાહ છે એ અનાદિકાળથી ચાલ્યો આવે છે. ક્યારેય એવો સમય નહોતો કે જ્યારે કોઈ સિદ્ધ ન હોય. અને ભવિષ્યમાં પણ ક્યારેય એવો સમય નહીં આવે કે જ્યારે કોઈ સિદ્ધ ન હોય. હંમેશા કોઈને કોઈ જીવ મોક્ષ પામતો રહ્યો છે અને પામતો રહેશે. એટલે સિદ્ધોનો જે આખો સમૂહ છે, એક પ્રવાહ તરીકે, એની કોઈ શરૂઆત નથી, અનાદિ, અને એનો કોઈ અંત પણ નથી, અનંત. માટે સિદ્ધ રાશિ અનાદિ અનંત કહેવાય છે. વાહ! ખરેખર ખૂબ જ ઝીણવટભરી અને છતાં સ્પષ્ટ સમજણ મળી. તો આજના આ સંવાદનો સાર કાઢીએ તો એમ કહી શકાય કે અરિહંત એ દેહધારી, વીતરાગ, સર્વજ્ઞ પરમાત્મા છે, જે આપણને સાચો માર્ગ બતાવે છે, ધર્મનો ઉપદેશ આપે છે અને જાણે જીવંત દીવાદાંડી જેવા છે. બરાબર કહ્યું. અને સિદ્ધ એ દેહમુક્ત, બધા જ કર્મોથી મુક્ત, સંપૂર્ણ શુદ્ધ, શાશ્વત આનંદમાં લીન થયેલા આત્માઓ છે, જે લોકના છેક ઉપરના ભાગે બિરાજે છે. તેઓ આપણા સૌનું અંતિમ ધ્યેય છે, મુક્તિનું પરમ સ્વરૂપ છે. અને અરિહંત પદ એ સિદ્ધ પદ સુધી પહોંચવાનો જાણે કે રાજમાર્ગ છે, કારણ કે તેઓ પોતે આ માર્ગે ચાલી ચૂક્યા છે અને આપણને હાથ પકડીને દોરી જાય છે
પ્રેરણા આપે છે, માર્ગદર્શન આપે છે. ચોક્કસ. એટલે જ શાસ્ત્રોમાં ઘણીવાર અરિહંતને કારણ પરમાત્મા કહ્યા છે. કારણ કે તેઓ મોક્ષરૂપી કાર્યના કારણ છે, માર્ગદર્શક છે. જ્યારે સિદ્ધને કાર્ય પરમાત્મા કહ્યા છે. કારણ કે તેઓ મોક્ષરૂપી કાર્યનું ફળ છે, સિદ્ધ થયેલી, પ્રાપ્ત થયેલી અવસ્થા છે. કારણ અને કાર્ય. હા, અને બંને કારણ અને કાર્ય આપણા માટે પરમ પૂજનીય છે, વંદનીય છે. એટલે જ જુઓ, નવકાર મંત્રની શરૂઆત જ ક્યાંથી થાય છે? નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. પહેલા કારણને નમસ્કાર, પછી કાર્યને. આખી ચર્ચા પછી અને ખાસ કરીને સિદ્ધોના સ્વરૂપની વાત પછી એક વિચાર મનમાં સતત આવે છે. લેખ કહે છે કે મોક્ષમાં અનંતાનંત જીવો છે. દરેક પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે છે અને બધા જ સાથે જ બિરાજે છે. એ બધા જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યવાળા છે. તો એ અનંત ચેતનાઓનો જે સમૂહ છે, જે એક સાથે છે પણ દરેક સ્વતંત્ર છે, એમનું એ સામૂહિક છતાં વ્યક્તિગત અસ્તિત્વ કેવું હશે? એ અનંત જ્ઞાની આત્માઓની સહજાનંદી સ્થિતિની સહિયારી અનુભૂતિ કેવી હશે? આ એક એવો ગહન પ્રશ્ન છે જે કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય, પણ જેના પર વિચારવું જ એક અલગ અનુભવ છે. ખરેખર એ અવસ્થા અચિંત્ય છે, આપણા વિચારોની પહેલે પાર છે. પણ હા, એનું ચિંતન પણ મનને એક અનોખી શાંતિ તરફ લઈ જાય એવું છે. બસ આ ગહન વિચાર સાથે અને અરિહંત તથા સિદ્ધના સ્વરૂપની આટલી સ્પષ્ટ સમજ સાથે આપણે આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ.